હાલના સમયમાં આપણે કંઈક સ્થિતિ વિચિત્ર જોવા આપણને મળે છે કે આપણે મનોરથ તો કરીએ છીએ, પણ મનોરથની અંદર વાતાવરણ આપણને લૌકિક વધારે દેખાય છે અલૌકિક કરતા. જાણે કોઈ પાર્ટી કે ગેટ ટુગેધર કરવા ગયા હોય એ રીતનું વાતાવરણ, લૌકિક લગ્નમાં વ્યવહાર સાચવવા ગયા હોય એ રીતનું વાતાવરણ, એક વ્યવહાર સાચવવા પૂરતી વાત એવું આપણને દેખાય. એનું મોટામાં મોટું કારણ શું છે? એનું મોટામાં મોટું કારણ એ છે કે લૌકિકતા એટલી બધી આપણી ભયંકર વધતી ગઈ છે કે જેને કારણે અલૌકિક ભાવ જે હૃદયમાં હોવો જોઈએ એ ઓછો થતો જાય છે અને લૌકિક ભાવ વધતો જાય છે. દ્રઢતા રહી નથી, આશ્રય દ્રઢ રહ્યો નથી. હરિગુરુ અને વૈષ્ણવ માટેનો જે ભાવ હૃદયમાં હોવો જોઈએ એ ભાવ આપણને દેખાતો નથી. માટે મનોરથનું સ્વરૂપ પણ આપણે લૌકિક વધારે જોવા મળે. એક વસ્તુને સમજો કે મનોરથનું સ્વરૂપ કેટલું અલૌકિક છે. આપણે ત્યાં પ્રાચીન સમયની અંદર મનોરથ કરવામાં આવે તો એ સમયે વૈષ્ણવને ગામડે ગામડેથી તેડાવવામાં આવે. શા માટે? શું કામ ગામડે ગામડેથી વૈષ્ણવને નોતરા આપવામાં આવે, આમંત્રણ આપવામાં આવે? કારણ કે એ વૈષ્ણવને ત્યાં જે ભગવત સ્વરૂપ બિરાજે છે એ ભગવત સ્વરૂપને પોતાના મનોરથમાં પધરાવવા છે, એમને મુઠ્ઠી સામગ્રી અંગીકાર કરાવી છે. એવો એમનો હૃદયનો ભાવ છે કે ભગવત સ્વરૂપ મારા મનોરથમાં પધારે, એની સાથે વૈષ્ણવ પધારે અને ગુરુદેવ મારા આ મનોરથની અંદર પધારે, ત્યારે હરિ, ગુરુ અને વૈષ્ણવની ત્રિવેણી સેવા કરવાનો મને અવસર પ્રાપ્ત થાય. એના માટે આપણે ત્યાં અલૌકિક મનોરથ કરવામાં આ ભાવ સાથે એવો ઉચ્ચ કોટીનો ભાવ કે વૈષ્ણવ આવશે, વૈષ્ણવની સાથે ભગવત સ્વરૂપ પધારશે તો ભગવત સ્વરૂપને કંઈક મોટી સામગ્રી ધરાવી અને પ્રભુને એ અંગીકાર કરાવશું. પ્રભુ પછવાડે ગુરુદેવની તપેલી થશે, ગુરુદેવ ભોજન ગ્રહણ કરશે અને ગુરુદેવની પછવાડે વૈષ્ણવ મહાપ્રસાદ ગ્રહણ કરશે. આવો અલૌકિક ભાવ મારા વાલા આપણે ત્યાં, એનું નામ મનોરથ છે. એ હૃદયમાં ભાવ હોય ત્યારે જ આનંદની અને પરમાનંદની અનુભૂતિ આપણને થાય. ત્યાં સુધી આપણને આનંદની અને પરમાનંદની અનુભૂતિ નથી થવાની. કે અનુભૂતિ ક્યારે થાય કે હૃદયમાં એ જગ્યા રાખીએ તો જ. હૃદયની અંદર તો આજે ઠાહીને લૌકિક એટલું બધું ભરી દીધું છે કે જગ્યા રાખી જ નથી કે અલૌકિક માટે કાંઈક જગ્યા રાખીએ. કોઈને નવું મકાન બાંધવું છે, કોઈને નવી ગાડી લઈ આવી છે, કોઈને સગપણ કરવું છે, કોઈને નવો ધંધો દુકાન કરવી છે, કોઈને કારખાનું કરવું છે. કાંઈક ને કાંઈક એટલી બધી આશાઓ છે, એ આશાઓ પૂરી જ નથી થતી. એટલી બધી લૌકિકતા વધી ગઈ છે કે જેને કારણે અલૌકિક માટે મન આપણું છે એ વળતું નથી. ઘણી જગ્યાએ અમે જોઈએ, પધરામણીમાં હોય કે મનોરથમાં હોય, ઓલા છોકરાઓને પકડીને ધરાળ વાકો હોય દંડવત કઈ અમારે કેવું પડે કે ભાઈ ધોકા મારીને ધર્મ ના થાય, જરૂર નથી એવી. હુકમ રોકવાનો છે, નથી કરવા તો તેલ પીવા દો, ઘેર બેવા દો, ગોદડા ઉઠીને હુઈ જાય. શું જરૂર છે એવી ધરાડીને વાકો વારવાની? અંતસ્ફૂર્ણા થવી જોઈએ. ભગવાન માટેની કામના એના હૃદયમાં થવી જોઈએ, કૃષ્ણ કામના થવી જોઈએ એના હૃદયમાં, ત્યારે એ સાચું છે. બાકી તો ધોકા મારીને ધર્મ ના થાય. આપણે ધરાળ કરાવીએ, આમ કરો નહીં. અહીંયા તો પ્રભુ જ્યારે કૃપા કરે, શ્રી મહાપ્રભુજી જે જીવ ઉપર કૃપા કરે ત્યારે આપ મેળે મારા વાલા એને અંતસ્ફૂર્ણા થાય અને એ જીવ પ્રભુની સન્મુખ થાય. અને ત્યારે એ જીવને એક જ હૃદયમાં ભાવ હોય કે મારી રતિ, મતિ અને ગતિ શ્રી વલ્લભના ચરણમાં રહે. એ જ ભાવ સાથે એ જીવ આ પુષ્ટિ પથ ઉપર અગ્રેસર થાય. આ ભાવને આપણે નથી સમજી શકતા. એનું મોટામાં મોટું કારણ છે કે આ ભાવ આપણને ઓછો થતો દેખાય છે. એના માટે જ અમે વારંવાર દરેક જગ્યાએ કહીએ છીએ કે ભાવ નિધિની વૃદ્ધિ થાય. હવે ભાવ નિધિની વૃદ્ધિ કેવી રીતના થાય?
કઈ ભાવના કઈ ઇન્જેક્શન તો આવે નહીં કે દવા તો આવે નહીં કે દવા કે ઇન્જેક્શન લઈ લો ને ભાવ વધવા માંડે, ના વધે. ભાવ નિધિની વૃદ્ધિ ક્યારે થાય? તો સંગ, સાનિધ્ય અને સેવા. સંગ કોનો? તો ભગવદીઓનો સંગ. સાનિધ્ય કોનું? ગુરુદેવનું સાનિધ્ય. સેવા કોની? પ્રભુની સેવા. મારા વાલા, આ સંગ, સાનિધ્ય અને સેવા જ્યાં સુધી નથી કરી ત્યાં સુધી એ જીવના હૃદયમાં ક્યારે ભાવ ઉત્પન્ન નથી થવા. ભગવદીઓના સંગથી જ એને ભાવ આવશે. અને ગુરુદેવનું સાનિધ્ય નથી સેવવું તો ક્યારે એને ભગવાનના સ્વરૂપને જાણી નહીં શકે. અને ગુરુદેવનું સાનિધ્ય સેવશે ત્યારે જ પ્રભુના સ્વરૂપને જાણી શકશે. મારા વાલા, ત્યાં સુધી એ નહીં જાણી શકે. આ સ્ટેપ બાય સ્ટેપ છે, પણ આપણે એ વાતને નથી સમજતા. અને પરબારું અહીંયા તો જેને જોવે કૃપા કરો. કૃપા કઈ ભાવલે કિલો જડે છે? કૃપા કરો, કૃપા કરો. અને મહાપ્રભુજીની કૃપા આટલી મોટી છે કે આપણને અહીંયા જન્મ મળ્યો છે ને એ જ મોટામાં મોટી કૃપા છે મારા વાલા, કે વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે. આનાથી વિશેષ મોટી કૃપા બીજી કઈ હોય? ભગવાન ધારક તો તમને ગમે ત્યાં જન્મ આપી શકે. અવળી દુનિયા છે, આટલું મોટું વિશ્વ છે, એમાં ગમે ત્યાં જન્મ આપ્યો હોત. આફ્રિકાના જંગલમાં ભગવાને જન્મ આપ્યો હોત, કે અફઘાનિસ્તાન કે સિરિયામાં જન્મ આપ્યો હોત. સાચી વાત છે. આફ્રિકાના જંગલમાં જન્મ આપ્યો હોત તો ઝીંગાલાલા કરતા હોત. અફઘાનિસ્તાન કે સિરિયામાં જન્મ આપ્યો હોત તો બગડાટી કરતા હોત. અહીંયા જન્મ આપ્યો છે મારા વાલા, ત્યારે તમે ગાઓ છો કે વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદાય હું તો વ્રજના ધણી, હું માગું મહાપ્રભુજી. અરે એ આનંદની અનુભૂતિ એ જીવને થાય છે ત્યારે જ પ્રભુ કૃપાનું દાન એ જીવ ઉપર કરે છે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોય? છતાં પણ આ જીવ છે કે એ સમજતો જ નથી. ગમે એટલું સમજાવો નથી સમજતો. એ જીવ સ્વભાવથી દુષ્ટ છે એટલે નથી સમજતો. શ્રી મહાપ્રભુજીની એટલી કૃપા છે કે હૃદય દાન તમને આપ્યું છે મારા વાલા. બ્રહ્મ સંબંધ દ્વારા તમે જ્યારે પ્રભુના શરણે આવ્યા છો તો શ્રી મહાપ્રભુજીએ એટલી કૃપા તમારી ઉપર કરી છે કે હૃદય દાન તમને આપ્યું છે. દેહ દેવાનું સામર્થ્ય તો દેવતાનું છે, પણ હૃદય દેવાનું સામર્થ્ય કોઈનું નથી. માત્ર ને માત્ર વલ્લભાધીશ પ્રભુનું છે કે એને પોતાનું સર્વસ્વ તમને હોપી દીધું છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. તમારા ઘરમાં તમને હોપી દીધા. અરે મારા વાલા, તમારી પાસે કોઈ તમારા ધણીને માગો તો તમે આપો? ના આપો. તમારા પુત્રને માગીએ તો આપો? ના આપો. અહીંયા તો મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ તમને સોંપી દીધું. ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. તમે જેમ રાખો એમ. તમે ગોખલામાં રાખો, તમે જાપીજીમાં પધરાવીને સેવા કરો, તમે કબાટમાં પધરાવીને સેવા કરો, જેમ રાખો એમ. જે ધરાવો એ ખાલી મિશ્રીનો દાણો ધરાવો ને તો એ મારા વાલા આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે કે 56 ભોગ સમજીને એને અંગીકાર કરે છે, જીવના ભાવને જોઈને. આનાથી વિશેષ કઈ કૃપા હોય? સારસ્વત કલ્પની અંદર નંદરાયજી, યશોદાજી અને વ્રજભક્તોને જે ભગવાને વાત્સલ્ય સુખનો દાન આપ્યું, એ જ વાત્સલ્ય સુખનો અનુભવ તમને આ કલિયુગમાં નાનકડા ગોખલામાં મારા વાલા, નાનકડા કબાટમાં તમને કરાવે છે. શ્રી મહાપ્રભુજીની કૃપા છે. આવી કૃપા સારસ્વત કલ્પનું સુખ આ કલિયુગમાં આપી દીધું. આનાથી વિશેષ કૃપા કઈ જોઈએ? ના, તો ગાડી બંગલા જમાવટ થઈ જાય ને એને જ કૃપા કહેવાય. એ જમાવટ થઈ જાય. આજે પરિસ્થિતિ, માણસની માનસિકતા કંઈક જુદી જ થઈ ગઈ છે. ખાલી દ્રવ્ય અને બસ ભૌતિક સુખ મળી જાય ને એને જ સમજે છે કે આ ભગવાનની કૃપા. નહીં મારા વાલા, કૃપા તો મહાપ્રભુજીની પ્રત્યેક જીવ ઉપર છે. નાનામાં નાનો જીવ હોય કે મોટામાં મોટો જીવ હોય, ગમે તે જીવ હોય, પણ પ્રત્યેક જીવ ઉપર પ્રભુએ કૃપા કરી છે. એવી કૃપા કરી છે. અહીંયા તો નિષ્કંચનમાં નિષ્કંચન વૈષ્ણવ હોય ને તો એમને પણ ભગવત સ્વરૂપ પધરાવ્યા છે. અને મારા વાલા, એવા એવા ભગવદીઓ થઈ ગયા કે ખાલી બાજરો પલાળીને પ્રભુને આરોગ્ય આવ્યો અને પ્રભુએ આરોગ્યો છે.
આ એ પુષ્ટિ છે, આ એ ભક્તિ માર્ગ છે. ભાવના ભૂખા છે ભગવાન. ભગવાનને તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. એ તો ત્રિભુવનનો નાથ છે. મારા વાલા, તમે હું ધરીને ધરી દેવો. અમે દરેક જગ્યાએ કહીએ ભેટ ધરવી, ભેટ ધરવી, ભેટ. અરે ભેટ નથી ધરવી, ભેટને મૂકી દો માલિકો. ધરવાની જરૂર છે તો હૃદયને ધરો, હૃદય ધરવાની જરૂર છે. ભગવાન પાસે હૃદય ધરો. ભગવાનને તમારા ભાવની કિંમત છે. એ કેવળ ભૂખા છે તો તમારા ભાવ અને પ્રેમના અને સ્નેહના ભૂખા છે. તમારી પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. એ સ્નેહનું સમર્પણ થશે ત્યારે જ મારા વાલા પ્રભુ કૃપાનું દાન કરશે. તમે એક વાત કહો, આખું જગત છે ને આજ કોની વાહે દોડે છે? લક્ષ્મીની વાહે. આખું જગત જેને જોવો એ શું કામ? સુખ મળે. એ લક્ષ્મીની પાછળ દોડે છે. લક્ષ્મી કોણ? વિષ્ણુના પત્ની, બરાબર. હવે એ પત્નીની વાહે દોડવું એના કરતા પતિની વાહે દોડો ને. પતિને મેલીને ક્યાં જવાની છે પત્ની? એના ચરણમાં સહસ્ત્ર લક્ષ્મી આરોટે છે. મારા વાલા, આપણા પ્રભુના ચરણમાં સહસ્ત્ર લક્ષ્મી આરોટે છે. કરાર વિંદેના પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય કૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. મારા વાલા, આપણા પ્રભુનું સ્વરૂપ કેવું છે? તો કોટી કાંતિ સોહાય એવું ભગવાનનું સ્વરૂપ છે. મેઘશ્યામ વર્ણ છે આપનો, અને વટવૃક્ષના પાન ઉપર ભગવાન પોયડા છે. એવું દિવ્ય સ્વરૂપ ભગવાનનું. સામાન્ય બાળક હોય ને પોતાનો હાથનો અંગૂઠો ચૂસે મોઢામાં રાખીને. જ્યારે આ તો નંદરાયજી અને યશોદાજીનું બાલક છે. મારા વાલા, પોતાના ચરણનો અંગૂઠો પોતાના મુખારવિંદમાં પધરાવીને આ વટવૃક્ષના પાન ઉપર પોયડા છે. કરાર વિંદેના પદાર વિંદમ. પોતાના હસ્તે પોતાના ચરણનો અંગૂઠો પકડી અને મુખારવિંદમાં પધરાવે છે. શું કામ? શેના માટે? મારા વાલા, જે જીવો ભગવાનના ચરણ શરણમાં પડ્યા છે, ભગવાનની શરણ ભક્તિ કરે છે, એ જીવો ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, અમે તો પામર જીવ છીએ, અમે તો કાંઈ જાણતા નથી. અમે તો કેવલ આપના ચરણ શરણ પકડીને રાખ્યા છે. પણ જે વ્રજભક્તો આપના મુખારવિંદની સેવા કરે છે, એ મુખારવિંદની સેવા કરવાનો અમને અવસર ક્યારે મળશે? અમે કેમ કરીને ત્યાં સુધી પહોંચી શકશું? ત્યારે ભગવાન કહે છે કે તમે તો પહોંચી શકો કે ના પહોંચી શકો, પણ હું તો પહોંચી શકું. એટલે પોતાના હસ્તે કરાર વિંદેના પદાર વિંદમ અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ. મારા વાલાએ અધર સુધારસનું પાન કરાવે છે ભગવાન. જો આવી કૃપા ભગવાન સાક્ષાત પોતે જીવ ઉપર કરતા હોય તો આપણે કોઈ સંશય રાખવાની જરૂર જ નથી. કેવલ એના ચરણ શરણને પકડી રાખો મારા વાલા, બેડો પાર થઈ જાવ. એના ચરણને તો પકડી રાખો. એમાંય વિશ્વાસ નથી. અમે દરેક જગ્યાએ કહીએ છીએ કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો મારા વાલા, કમસે કમ એટલો આગ્રહ રાખજો કે પ્રભુના ચરણ સ્પર્શ કર્યા વગર ક્યારેય ઘરની બહાર ના નીકળો. એ પ્રભુ કૃપાનું દાન કરશે. એના ચરણ શરણને પકડીને રાખજો. સૌભાગ્ય માનજો પોતાનું કે ઘરમાં પ્રભુ બિરાજે છે. આજે સ્થિતિ વિપરીત જોવા મળે આપણને. પ્રભુ બિરાજતા હોય ઘરમાં, છતાંય ઘરના સભ્યોને આપણે ઓલા જેમ કીધું ને, ધોકા મારી મારીને ધર્મ કરાવવો પડે. એમ કેવું પડે, કોકતી તો ચંપસ કઈ જારીજી ભર, કોકતી તો ભર. આ કેવું પડે એ શરમની વાત છે આપણા માટે. કેવું પડે ને એમાંય કોક દી અઠવાડિયે ભૈરી હોય તો એ કહે કે મારો છોકરો અઠવાડિયે એકવાર ભૈરી થયો દીકરાએ. અરે તો કોડા ઉપકાર કરે છે? ભૈરી છે તો એ તારા માટે ભૈરી હતી. સમાજ ઉપર કઈ ઉપકાર કરે કે મેં જારી ચંપસ કર્યા? એ તારા માટે છે. મારા વાલા, એક વસ્તુને સમજી લ્યો. અમે તો દરેક જગ્યાએ કહીએ કે જ્યાં જાય ત્યાં 80% અમને તો હોગિયા જોવા મળે. હોગિયામાં તો સમજાય ને.
આપણને વિચાર થાય કે આનું કાંઈ આપણે બગાડ્યું છે, આ કેમ આટલું હોગ્યું લઈને બેઠો. આપણને એમ થાય કે શું કરવું, આનું શું વાંધો શું છે ને, આખા સમાજનો ભાર જાણે એ જ લઈને ફરતો હોય એટલું હોગ્યું કરીને દે. આજે 70% 80% તમે જોજો પરિસ્થિતિ એવી છે કે સહજ સ્મિત જેને કહેવાય, અરે હું બગાડ્યું છે કોઈનું, હસો ને આનંદથી સ્મિત રાખો ને પ્રેમ રાખો, સ્નેહ રાખો. નહીં, એટલું ગંભીર મોઢું, એટલું ગંભીરતા વાળો સ્વરૂપ પોતાનું કરીને ફરશે, હોગ્યું લઈ લઈને ફરે. એનું મોટામાં મોટું કારણ શું છે ખબર છે? એનું મોટામાં મોટું કારણ છે કે ભગવદ આશ્રય આપણો છૂટ્યો છે.